તો વચગાળાના બજેટ અંગે શું માની રહ્યા છે યુવાનો? બજેટની કોઈ યોજના યુવાનોને ભવિષ્ય માટે લાગી લાભદાયી અને બજેટના કયા મુદ્દાઓએ તેમને કર્યા નિરાશ? આવો મળીએ જામનગરના યુવાનોને અને જાણીએ કે આ મુદ્દે તેમનું માનવું શું છે। કેન્દ્ર સરકાર દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું। આ બજેટ અંગે જામનગરના યુવાનો શું માને છે તે જાણવાનો પ્રયાસ કરશું। આપણી સાથે જામનગરના કેટલાક યુવાનો છે, તેમની પાસે સીધી વાત કરશું। આજનું જે બજેટ છે તેને કઈ રીતે જુઓ છો, કેવું લાગ્યું છે? જોવા જઈએ તો જે ખુલાસાઓ કે જે આશા હોવી જોઈએ એક યુવા કે એક વિદ્યાર્થીઓને, એ આશા નિરાશા જેવી થતી હોય એવું લાગી રહ્યું છે। જોવા જઈએ તો એ મુદ્દા પછી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના હોય, યુવાઓ માટે મેક ઇન ઇન્ડિયા જેવી રાડો પડાવી રહી છે એ સ્ટાર્ટઅપના હોય, કે પછી એ મુદ્દા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હોય। આ એક નિરાશા જેવો મુદ્દો આ 4 મહિનાના ઇન્ટ્રીમ બજેટમાં હોય એવું લાગી રહ્યું છે। ઇન્કમ ટેક્સનો જે સ્લેબ છે તે યથાવત રાખવામાં આવ્યો છે, એને લઈને શું માનવું? એના માટે તો બહુ જ નિરાશા છે। એમ હતું કે શું કહેવાય કે એમાં ટેક્સ સ્લેબ વધારો થશે તો જનરલ પબ્લિક મધ્યમ વર્ગને આપણે એડવાન્ટેજ બેનિફિટ્સ ફાયદાઓ મળશે, પણ એવું ના થઈ શક્યું। બીજી વસ્તુ છે હોમ લોનના ઇન્ટરેસ્ટ રેટ બી ઓછા કરવામાં આવ્યા નથી, જે વધારે છે, એટલે મધ્યમ વર્ગવાળાઓ માટે એ બી ફાયદો ગણાઈ શકે નહીં। આખા બજેટની અંદર કઈ યોજના તમને તમારી દ્રષ્ટિએ સારી લાગી, કઈ યોજનાઓ સારી જાહેર જે કરી છે તેમાંથી કયા મુદ્દાઓને તમે આવરી? મારું માનવું એવું છે કે મને આમાંથી જે યોજના સારી લાગી છે એ રૂફટોપ સોલાર યોજના છે। એમાં એવું છે કે 300 માં અને 15 થી 18,000 જેવી સહાય મળી છે, અને આ અમારા મિડલ ક્લાસ માટે બહુ જ સારું છે, લોઅર ક્લાસ માટે પણ સારું છે। બજેટમાં ખાસ કરીને આરોગ્યને લગતી, હેલ્થને લગતી જે સેવાઓ છે તેને કેટલું સ્થાન મળ્યું છે, શું માનો છો? જેમ કે બજેટ આવી ગયું છે એમાં ખબર પડી છે કે મેડિકલ કોલેજને સ્થાન મળ્યું છે, મેડિકલ કોલેજીસમાં વધારો કરવામાં આવ્યો છે, તો હવે ડોક્ટર્સ વધારે મળશે। પોપ્યુલેશન જે આપણી છે ઇન્ડિયાની, એને ટ્રીટ કરવા માટે ડોક્ટર્સ હશે, પણ મારું માનવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન દેવામાં આવે। ટૂંકમાં કહીએ તો જામનગર યુવાનો માને છે કે કેટલીક યોજનાઓ છે તે મધ્યમ વર્ગ માટે ખૂબ જ આવકારદાયક છે, તો કેટલીક યોજનાઓ ખાસ કરીને ઇન્કમ ટેક્સના સ્લેબને લઈને મધ્યમ વર્ગ અને ખાસ યુવા વર્ગ નિરાશ થયો હોય તેવું સ્પષ્ટપણે માની શકાય ને જોવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન હિરેન ગાંધી સાથે દિવેશ વાળા, TV9 જામનગર।